નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. હરિયાણા મહારાષ્ટ્રની ચૂંટણીમાં કોંગ્રેસના કારમાં પરાજયની અસર. મમતાને સપાનું સમર્થન, કોંગ્રેસનો વિરોધ. ઇન્ડિયાનું સુકાન મમતાને સોંપવા મુદ્દે ગઠબંધનમાં તડા. ઢાકામાં કટ્ટરવાદીઓએ ઇસ્કોન સેન્ટર મંદિર સળગાવ્યા, મૂર્તિઓ સળગાવી દીધી. ઢાકામાં કટ્ટરવાદીઓએ ઇસ્કોન સેન્ટર મંદિર સળગાવ્યા, મૂર્તિઓ સળગી ગઈ. આજે ખેડૂતો દિલ્હી કૂચ માટે આગળ વધશે, રોકવા રોડ પર ખિલ્લા ગરબાયા. પૂર્વ આઈએએસની ઈડી દ્વારા આખી રાત પૂછપરછ, ડરામણી, સુપ્રીમની ફટકાર. નાઇજીરિયન ઠગોએ ₹15 કરોડ પડાવ્યા, 500 એકાઉન્ટ દ્વારા 900 લોકોને ફસાવ્યા. વકફ બોર્ડની જમીન ખોટી રીતે ખરીદ્યાની ફરિયાદ નહીં કરવા 1 કરોડની લાંચ માંગી. આડેધડ ખોદકામ કરીને રોડ પહોળો કરતા વૃક્ષોનો ખો નીકળી જાય તેવી સ્થિતિ સર્જાઈ. પૂર્વ વિસ્તારમાં સાયકલ ટ્રેકનો વિવાદ હજી ચાલુ છે, છતાં બીજો બનાવાશે. સાયબર ક્રાઇમ માફિયાઓ હવે વાલીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. ગઠિયાઓને માહિતી ના મળે તો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટની પ્રોફાઇલ લોકો લોક રાખવી જોઈએ. સૂચિત જયંત્રી લાગુ થશે તો મિલકતના ભાવોમાં 500 થી 100% જેટલો વધારો થશે. સિરિયામાં હજારો બળવાખોરો દમાસ્કમાં ઘૂસ્યા. નેપાળમાં પણ ચીનનો પગપેસારો, ભારતની સુરક્ષા સામે ખતરો. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઇન્ડિયામાં કોંગ્રેસ પાસેથી નેતૃત્વ આંચકી લેવાની તૈયારી. મહાઆયોજન. 45 દિવસમાં 45 કરોડ લોકો માટે 37,000 જવાન, AI કેમેરા તૈનાત. નો મેન્સ લેન્ડના બહાને વિવાદ, ફ્લેગ મીટિંગ બાદ શાંતિ. બાંગ્લાદેશી સૈનિકોએ આસામમાં પ્રવેશી મંદિર નિર્માણ રોક્યું, BSFના કડક વલણ બાદ પરત. નવા વધેલા જંત્રી દરોની અમલવારી 1 એપ્રિલ 2025 પછી જ જંત્રીના દરો મુદ્દે વાંધા સૂચન આપવાની મુદત 20 જાન્યુઆરી સુધી લંબાવાઈ. રોટી રાઈસ રેટ. નવેમ્બરમાં એક વીજ થાળીનો ખર્ચ ₹32.70 થઈ ગયો. 1 વર્ષમાં ટામેટા 35%, બટાકા 50% મોંઘા થયા. કાટમાળમાં ₹75 કરોડનો વાયદો. સરસ્વતી સાધનાની 1.57 લાખ સાયકલો ભંગારમાં. વીજળી, પાણી સહિતની સબસિડી સીધી ખાતામાં આવશે. વલસાડ જિલ્લામાં બાળ લગ્ન રોકવા માટે તંત્ર દ્વારા અભિયાન શરૂ કરાશે. વુડા સર્કલ પાસે ખટરાગ થતા તબીબે ફતેગંજ બ્રિજ પર કાર આંતરી, સળંગ 5 કાર અથડાઈ. છાણીમાં પાલિકાની કચરાની ગાડીએ રિવર્સ લેતા 4 વર્ષના બાળકને કચડ્યું. વડોદરામાં છત્રી લઈ કાર્ડ વેચી યુવકે ઓનલાઈન ગેમિંગ કૌભાંડ માટે 55 સિમ કાર્ડ દુબઈ મોકલ્યા. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. મમતાને સુકાન સોંપવા મામલે ઇન્ડિયા ગઠબંધનમાં ધમાસણ. કાશ્મીરમાં ઠંડીની સ્થિતિમાં થોડી રાહત. શિંદે ગૃહ ખાતાની માંગણી કરી, ખાતા વહેંચણી માટે ચર્ચાઓ ચાલુ, સેના ધારાસભ્યએ કહ્યું. માર્શલ લો લાદવાના પ્રયાસ બાદ સાઉથ કોરિયન પ્રમુખ સામે મહાભિયોગ અંગે સાંસદો નિર્ણય લેશે. બાંગ્લાદેશ ખાતેનું ઇસ્કોન સેન્ટર બાળી મુકાયું, રાધા રમણ દાસે કહ્યું. બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલાનો ભારતીય અમેરિકનો વિરોધ કરશે. આણંદમાં આવકવેરા ખાતાના વ્યાપક દરોડાઓ. ડભોઈ ઓરસંગ નદીના પટમાં પ્રતિબંધિત વિસ્તારમાંથી રેતી કૌભાંડમાં ટ્રકો ઝડપાઈ. ડારગ વાનવા જોડાઈ. યુકેમાં ઠેર ઠેર વિનાશ સર્જ્યો. સિરિયન બળવાખોરો દમાસ્કની નજીક પહોંચ્યાનો વિપક્ષી કાર્યકરોનો દાવો. અમેરિકામાં યુનાઇટેડ હેલ્થ કેરના CEOની હત્યાના દિવસો પછી પણ હત્યારાના સગડ નહીં. અલાસ્કાના સૌથી મોટા શહેર નજીક જ્વાળામુખી ફાટવાના ભયથી ચિંતાઓ. પાલિકાએ પંડ્યા બ્રિજથી છાણી સર્કલ સુધીના હંગામી દબાણોનો સફાયો બોલાવ્યો. ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા 10 પોલીસ જવાનોની તાત્કાલિક અસરથી બદલી કરાઈ. અક્ષયપાત્ર સંસ્થાએ કર્મચારીઓને હાંકી કાઢતા રોષ. સતત 3જા દિવસે ધરણા જારી. કાશ્મીરના 9 જિલ્લામાં પારો માઇનસ. ઝોજિલામાં તાપમાન 19 ડિગ્રી. મસૂદે 20 વર્ષ બાદ આગ ઓકીને દાવો. શું એવા 300 લોકો નથી જે બાબરી પાછી મેળવી શકે? મસૂદ અઝહરે કહ્યું.
આઇવરી કોસ્ટમાં 2 બસ વચ્ચે અકસ્માતથી આગ, 26ના મોત નીપજ્યા. સંરક્ષણ મંત્રી પાસે 50 લાખની ખંડણી માંગી, મોબાઈલ પર ધમકીભર્યો મેસેજ. ઈવીએમના વિરોધમાં શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથનો શપથ સમારોહનો બહિષ્કાર. છત્તીસગઢમાં યુદ્ધ જેવી સ્થિતિ, 200 નક્સલીએ એકસાથે જ હુમલો કર્યો. જીમદાર હોટલના સંચાલકનું પોલીસે સરઘસ કાઢ્યું. વ્યાજખોરી કેસમાં કલ્પેશ કાછિયાની CDR મગાવાઈ. નવાયાર્ડ રોડ પરના દબાણો હટાવાયા. ડોર ટુ ડોર કચરાની ગાડીએ માસૂમને કચડી નાખ્યો. ટ્રાફિક ડ્રાઈવ પણ વન વે, પંડ્યા બ્રિજ પાસે સરેઆમ નિયમોના લીરે લીલા. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઢાકામાં ભગવાનની મૂર્તિની તોડફોડ, સળગાવી દેવાઈ. દેશમાં મેડિકલ કોલેજોની સંખ્યા 387 થી વધીને 780ની થઈ ગઈ. CAPFમાંથી 5 વર્ષમાં 55,000 જવાનોના રાજીનામા કે VRS લીધી. અજીત પવારને રાહત, IT 1,000 કરોડની સંપત્તિ પાછી સોંપશે. બિહારી પરિવારને ગોવાના બદલે જંગલમાં પહોંચાડ્યું, ગૂગલ મેપનો વધુ એક છબરડો. ટ્રમ્પને જીતાડવા એલન મસ્કે ₹22,200 કરોડનો ખર્ચ કર્યો. મહાદેવ બેટિંગ એપ કેસમાં ED દ્વારા 387 કરોડની સંપત્તિ જપ્ત. VMCની ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકની બેદરકારી. ડોર ટુ ડોર કચરાની ગાડીના ચાલકે બાળકને કચડી નાખ્યો. ઉદ્ધવ જૂથના નેતાએ બાબરી ધ્વંસ પર ગર્વ કરતા સહયોગી સપાએ છેડો ફાડ્યો. ઇન્સ્ટાગ્રામ પર મળેલી યુવતીને પરણવા વરરાજા દુબઈથી આવ્યા, વધુ ભાગી ગઈ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બાબરી મસ્જિદ વિધ્વંસ પર શિવસેના UBTના સ્ટેન્ડથી નારાજ, સપાએ ગઠબંધન છોડ્યું. દરભંગામાં રામ વિવાહની ઝાંખી પર પથ્થરમારો, 3 ગંભીર રીતે ઘાયલ થયા. નસબંધી કાંડમાં સરકારની છાપ બગાડનાર બંને આરોગ્ય કર્મીઓને સસ્પેન્ડ કરાયા. ભાજપમાં જોડાતાની સાથે જ તમામ આરોપોનો અંત આવી ગયો. સંજય રાઉત. આઇવરી કોસ્ટમાં ભયાનક માર્ગ અકસ્માત બાદ બસમાં આગ લાગી, 26ના મોત નીપજ્યા, 28 ઘાયલ થયા. અન્ન આપનાર ખુશ થશે તો જ દેશ ખુશ થશે, ખેડૂતોની દિલ્હી કૂચ પર રાહુલ ગાંધી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અમદાવાદ અને મુંબઈમાં દરોડા, 13.5 કરોડથી વધુની રકમ જપ્ત. રાજ્યમાં 2 અકસ્માતમાં 3ના મોત, સાબરકાંઠામાં 2 લોકોના મોત નીપજ્યા. બેંક છેતરપિંડીમાં બ્રાન્ચ મેનેજર સહિત 3 આરોપીઓને કુલ 3.8 લાખ રૂપિયાના દંડ સાથે 3 વર્ષની સખત કેદની સજા. મંદિર ટ્રસ્ટમાં જાણે અંધેર નગરીમાં ગંદુ રાજાનો વહીવટ ચાલતો હોય તેવી સ્થિતિ. અંબાજી મંદિર ટ્રસ્ટ વિવાદોથી ઘેરાયેલું, ટ્રસ્ટની કામગીરી સામે અનેક સવાલો. મહેસાણા નિવાસી અધિક કલેક્ટરે ફાળો આપી જિલ્લામાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.